જય ગજાનંદ, જય માતાજી। પરમાર્થ કરવાથી શું મળે? પરમાર્થ માટે આપણે તૈયાર હોવા જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણએ એમ કીધું છે ગીતાજીની અંદર, આ શ્લોક આવડે છે બધાને, પણ આ શ્લોકનો અર્થ લગભગ કોઈ જાણતું નથી કે જાણવાનો કોઈ દિવસ આપણે પ્રયાસ નથી કરતા। શું કીધું છે કૃષ્ણએ ગીતાજીમાં? ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અહમ વિશ્વાનરો ભૂતવા પ્રાણનામ દેહમાર્સ્વિતા પ્રાણાપાન સમાયુક્તમ પસમ્યન્નમ ચતુર્વિધમ। ભગવાન કહે છે પ્રાણી માત્રની અંદર હું બેઠેલો છું, તો આપણે પરમાર્થ જરૂરથી કરવું જોઈએ। દરેક જીવ માત્રની ચિંતા આપણે મનુષ્યએ કરવાની છે। તો જો તમે કીડીને કીડિયારું પૂરશો, ગાયને રોટલી નાખશો કે ગાયને નિરણ અર્પણ કરશો કે માછલીઓને લોટની ગોળીઓ તમે અર્પણ કરશો, તો આ તમારું પરમાર્થ છે કે તમે પોતા માટે નહીં, નિજ સ્વાર્થ માટે નહીં, પરમાત્માએ જે રચેલી સૃષ્ટિ છે એ સૃષ્ટિના જીવો માટે તમે કંઈ પણ કરો છો તો પરમાત્મા તમારી ચિંતા કરે છે। તો તમારા જીવનની અંદર જો તમારે સુખી થવું હોય તો ભગવાન કૃષ્ણની આજ્ઞાનું પાલન કરજો અને તમારા જીવનની અંદર જેટલું થાય તેટલું પરમાર્થ કરજો। અને કીડિયારું તો જરૂર પૂરજો। કીડિયારું પૂરવાથી તમે કર્જમાંથી મુક્ત થઈ જશો, દેવામાંથી બહાર નીકળજો અને ધનની ઉણપ દૂર થશે। તો તમારે આખા પરિવારને સાથે મળીને મહિનામાં 1 વાર 2 વાર કે 4 વાર તમારે એક શ્રીફળ દેવું જોઈએ। શ્રીફળની આંખ ફોડીને એની અંદર સુરમું પૂરીને તમારે કોઈ પણ ઝાડવાના થડની નીચે મૂકી આવવું જોઈએ। આખો પરિવાર સાથે મળીને જ્યારે આવું પરમાર્થનું કાર્ય કરે છે ને, ત્યારે પરમાત્મા પ્રસન્ન થાય છે અને પરિવાર ઉપર આવનારા દરેક સંકટને પરમાત્મા હારી લે છે। તો પરમાર્થ કરવાનું આજથી શરૂઆત કરી દેજો। જય ગજાનંદ, જય માતાજી।